વડનગરના આંગણે લોકકલાનો સંગમ. હાટકેશ જયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરો. વડનગરના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં હાટકેશ જયંતિ નિમિત્તે એક ભવ્ય અને યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાનારીરી આર્ટ એન્ડ પરફોર્મિંગ કોલેજ દ્વારા પ્રસ્તુત કરાયેલા ભાવસભર સ્તુતિગાન અને સ્થાનિક કલાકારોના લોક ડાયરાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય અને શિવમય બનાવી દીધું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નાના ભૂલકાઓ અને સ્થાનિક કલાકારો રહ્યા હતા. તાનારીરી કોલેજના તાલીમાર્થીઓ તથા બાળ કલાકારોએ પોતાની મનમોહક પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિત શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. સ્થાનિક કલાકારોએ પોતાની આગવી શૈલીમાં લોક સાહિત્ય, ભજન અને ડાયરાની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મંચ મળતા સ્થાનિક પ્રતિભાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વડનગરના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમને ગૌરવ આપ્યું અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. એચવી પુરોહિત, મામલતદાર વડનગર, નિખિલ વ્યાસા ટ્રસ્ટી, મયંક પટેલ શહેર ભાજપ પ્રમુખ, નિલેશ શાહ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, મુકેશ વોરા ડીન મેડિકલ કોલેજ, વિનોદભાઈ પટેલ રિટાયર્ડ ડીવાયએસપી તથા નિવૃત્ત શિક્ષક પિનાકીન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડનગર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નગરજનો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ભક્તિ, સંગીત અને સાહિત્યનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. ઐતિહાસિક નગરી વડનગરમાં કલા અને સંસ્કૃતિનો વારસો સદીઓથી જીવંત રહ્યો છે. હાટકેશ જયંતિના આ અવસરે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપી આ સાંસ્કૃતિક પરંપરાને વધુ મજબૂત બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.